हेलो टू फैमिली તમને ગુડ મોર્નિંગ। તો આપણે આજે જવાનું હોય હમણાં પર કામે, તો હજી તો નરેશભાઈ નથી આવ્યા અને જો આપણે કનાલે પોગી ગયા બાઇક લઈને અને હજી નરેશભાઈ નથી આવ્યા। તો બસ આપણે અમારા ગામની અહીંયા કેનાલ છે ને, અમારી કેનાલ નીકળી જો કેટલું બધું પાણી જાય જો એને ગાઈશ। હજી ગાઈશ આપણે નરેશભાઈ ના આવ્યા અને આજે આપણે જવાનું હમણાં પર કામે। પેલું તો આપણે અહીંયા આપણે પાટાનું ગોઠવેલું હતું ને એ આપણે ખોલી નાખ્યું અને આપણે હવે બીજે આપણે કામ રાખેલું ને નરેશભાઈએ અહીંયા આપણે કામ જવાનું છે। તો હજી તો નરેશભાઈ નથી આવ્યા। તો જો કાશી નરેશભાઈ આપણે આમથી આવશે, હજી નહીં આવે નરેશભાઈ, આપણે વાગી ગયા 8 પણ હજી નરેશભાઈ નથી આવ્યા। તો હજી તો બહુ વાર લાગશે નરેશભાઈને આવવામાં। અને અહીંયા તો આપણે કાલે અમુક સામાન ભરીને નાખી દીધો હતો। આજે જઈને તરત ફરમાને બધું સેટ કરવાનું હોય, આટલો માપ ને બધું ફરમાં મેકિંગ ગોઠવવાનું ચાલુ કરવાનું હોય। 1.5નો બીમ એટલે ભરવાનો, આપણે ફૂટનો બીમ ભરવાનો હોય। તો હજી તો સામાન ને બધું કમ્પ્લીટ કરતા હજી તો પોગીને એવું જ કરવાનું થાય છે। અને હજી આપણે રામભાઈને બોડીથી લેવાના છે। આપણે નરેશભાઈ આવશે ને એટલે આપણે મોટરસાઇકલ ક્યાંય પણ ખબર થાય તમને। જો ગાઈસ આપણે મોટરસાઇકલ સામે દરવાજો ખુલ્લો હોય ને, સામે આમ લોટાનો આપણે દરવાજો છે ને એંગલ વાળો, તો ગાઈસ આપણે મોટરસાઇકલ મૂકવાનું છે રસ્તામાં નહીં મેકવાનું, કેમ ગમે મોટું વાહન આવે ને તો નડે એટલે આપણે અહીંયા મોટરસાઇકલ મૂકવાનું અને આપણે અહીંયા વાડી અંદર મેકવાનું મોટરસાઇકલ। હજી નરેશભાઈ તો ના આવ્યા, નરેશભાઈ આવે એટલે સીધા આપણે જવાનું હમણાં પર। પહેલાં તો વચમાં આપણે ગાઈસ રોકાવું પડશે, રામભાઈને લેવા દઈશું ને બોયડી, તો પછી આપણે બોયડીથી બધું હમણાં પર। તો નરેશભાઈ આવે ત્યાં સુધી વાઇટ જોવી, નરેશભાઈ હમણાં જ આવશે અને આપણે આ મોટરસાઇકલ હાંધું મેકી આવશું। ગાઈસ આપણે નરેશભાઈ આપણે કેનાલે આવતા રહ્યા અને આપણે જો મોટરસાઇકલ મેકી દીધું, તો આપણે ચાવીને લેતા જઈએ। તો આપણે ચાવી કાઢી લઈએ આમાં અને આપણું ટિફિન લઈ લઈએ। મોટરસાઇકલ ગાઈસ આપણે અહીંયા મેકી દેવાનું અને આપણે જવાનું છે પેલા બોયડીથી હમણાં પર। આપણે જો હાલતા થઈ ગયું અને આપણું મોટરસાઇકલ અહીંયા પડ્યું છે। તો જો ગાઈસ આપણે હાલે જઈએ અને જો ગાઈસ સામે નરેશભાઈ ઊભા છે, તો ગાઈસ આપણે હાલે જઈએ કામે। જય ભગવાન। બસ આપણે કામે પોગી ગયા અને આપણે આ જો આપણે 18નો પાયો છે અને આપણે આ ગોઠવવાનો છે અને આ પાયો આપણે 18નો છે ને એ આપણે ફૂટનો ભરવાનો છે। તો આપણે હા તો ગાઈસ સામાન આવી ગયો છે અને અહીંથી તો આમાં ગોર ફરતો રાઉન્ડ સામે દરવાજો ગેટ છે અને આપણે હા તો સામાન લઈને આવતા રહ્યા। જો વાલ પ્લેટ છે 8 વાળી, 10 વાળી વાલ પ્લેટું છે, પછી 7 વાળી વાલ પ્લેટું છે અને આપણે આખા ફરમાં જે આપણે 80 ફરમાં છે અને બીજા 1.5ના ફરમાં છે, જે 75 ફરમાં છે અને બીજા આપણે એક નવની કાંડી મારવા માટે લાફાને એવું છે। અને ગાઈસ બીજું આપણે એક ગેટ છે, એક આપણે પાટલી આપણે વાપરવાની છે ટેકા બનાવવામાં, અહીંયા આપણે ગાઈસ નીચું પડે ને, જો ગાઈસ તમને હું દેખાડું, જો આપણે અહીંયા નીચું પડે ને અહીંયા એટલે આપણે અહીંયા વાલપેટોના લાફા મારીને કરી નાખવાનો ટેકો। તો આપણે એના માટે વધારે લાવીએ પેકિંગ અને વાલપેટનો કટકા। તો બીજું તો આપણે એક સિકંદર છે અને આપણે એક નવના 2 ટપા છે। તો બીજો ગાઈસ આપણે સામાન બામાન બધું આવે તો આપણે અહીંયા સામે જ આપણું કામ હાલતું હતું અહીંયા પાટાનું, તો અહીંયા આપણે સામાનના ટ્રેક્ટર લઈને ભરી આવવાનું। તો આટલું આપણે કામ છે નરેશભાઈની અને રામભાઈની, જે આપણે સામાન લેવા, જે આપણે હાથોડીને બધું ગાઈસ સામાન આવે ને મારે ત્યાં તો સામાન લેવા ગયા છે। તો જો આપણું મોટરસાઇકલ પડ્યું ને આપણે ટિફિન સામે ગાઈસ અલરમાં ટીંગ્યા છે, અહીં ગાઈસ ટિફિન મેકિંગ નહીં એટલે આપણે અલરમાં ટિફિન ટીંગાડ્યા છે। તો આપણે જો હમણાં ગોઠવણ ચાલુ કરશું, આપણે અંદરની સાઈડ આપણે આખા ફરમાં મારવાનું થાય છે અને બહારની સાઈડ આપણે ગાઈસ 1.5ના અને બેટમાં તો હવે કયા ફરમાં આવે ખબર નહીં, અને અંદરના એટલી ગાઈસ આપણે ખબર છે કે અંદર આવી રીતના આવશે। તો હમણાં ગાઈસ સામાનને બધું લઈને હમણાં ગોઠવણ ચાલુ કરશું હરે હરે। તો આપણે ફરતી વાલપેટું આપણે આમ ગોઠવી નાખી એટલે આપણે ગોઠવવા જ્યારે આપણે કામ ચાલુ કરીને એ આપણે ગોઠવવામાં તકલીફ ન પડે, વાલપેટનું હારવા ન જવું પડે એટલે આપણે ફરતી વાલપેટું મેકી દીધી છે। એટલે આપણે કેમ માનો કે અહીંયા કામ ચાલુ કરવાનું છે
તો વાલપેટ આપણે અહીંથી આપણે લેવી ન પડે. તો આપણે તેમાં આપણે વાલપેટું મૂકી દીધી છે. 6-7 વાલપેટો આપણે ગાઈસ જો હમણાં રેટ અહીંથી નહીં ગોળ રાઉન્ડ સુધી આથી વાલપેટું મૂકી દીધી છે. હર્ષભાઈ જે સામાન લઈને આવ્યા નથી ત્યાં આપણે વાલપેટું મૂકી દીધું. હવે તો હર્ષભાઈની સામાન લઈને અત્યારે કામ ચાલુ થઈ છે. તો હવે કામ ચાલુ કરશું અને આજને જો ગાઈસ તો આપણે સામાન મૂકી દીધો કમ્પ્લીટ જ. હર્ષભાઈ હથોડીને એવું લઈને આવે ને ત્યારે આપણે ગાઈસ કામ ચાલુ થાય છે. આપણે ગોઠવવાનું ચાલુ કરી નાખ્યું ને આપણે જો અડધે આપણે ગોઠવી નાખ્યું અને આપણે 9 ઇંચ રાખી અને આપણે ફૂટનું હજી નથી કર્યું. 9 ઇંચનું ખાલી રાખીએ અને રામજીભાઈ નરેશભાઈની ટેકા મારે આપણે પાણી પીવા. તો આપણે જો અહીંથી તો ઠેઠ સામે દિવાલ છે ને અહીંયાથી આપણે પોગાડી દીધું ગોઠવતા જો તો આપણે એટલું અહીંયા પોગાડી દીધું. અને ગાઈસ આપણે કેવી રીતના ગોઠવતા જે ખબર છે, પહેલાં આપણે અહીંયા વચ્ચે આપણે તાણીઓ મારી દેવાનો, પછી અહીંયા આપણે તાણીઓ કરકા લેવાનો, પછી આપણે આ હારે આમ બાંધી દેવાનું એટલે આપણે જો આમ સાઈડ આમ ફૂલી ન જાય. જે આપણે સિમેન્ટ ભરે ને એટલે આપણે આમ સાઈડ વજન સિમેન્ટનું આવે ને એટલે આપણે સાઈડ ફૂલી ન જાય. અને આ રીતના જો કઈ ટેકા મારવો પડ્યા. આમાં હોલ પાડવાનું નથી, કેમ ખબર છે, આપણે 18 ઇંચની દિવાલ છે ને એટલે આપણે એવડો પાનું નથી ડ્રીલનું એટલે આપણે હોલ ન પાડતા. આપણે પાટલીને સીધા આપણે ટેકા બનાવીને મારી દઈએ અને કંઈ થાય નહીં. અને એવી રીતના એક બે નહીં, આપણે જો ગાઈસ લાગે છે રીતના ટેકા મારી દીધા છે એટલે કંઈ થાય જ નહીં. ગાઈસ તમને ઉપર સુધી હું દેખાડું આપણે કેવી રીતના આપણે ફેરવું છે. જો ગાઈસ આપણે એક જ સાઈડ હજી ગોઠવતા જઈએ, બીજી સાઈડ ના ગોઠવતા. જો એક જ સાઈડ આપણે ગોઠવતા જઈએ હેઠ ઓલા કાન થઈને તો આવ્યો આપણે ગાઈસ ગોઠવી નાખ્યું. અને હવે ગાઈસ નરેશભાઈ કોઈ દેખાતું નહીં હોય, આપણે 1 વાગી ગયો છે અને આપણે હવે જવાનું જમવા. તો આપણે હાથું વસ્તુ આને પડ્યું રહીશે આમ નામ, કોટ, મારો કોટ, નરેશભાઈનો કોટ, હાથું એમને ગાઈસ વસ્તુ પડ્યું છે. હાથ પાસે જો ઓઇલવાળા પહેર્યા ને હાથ બાદ ધોવાના છે, પછી ખાવા દેવાનું છે. તો આપણે પહેલાં તો આપણે ટિફિન એવું લઈ લઈ અને જઈ આપણે ખાવા. તો પહેલાં આપણે ટિફિનનું બધું લઈ લીધું. ગાઈસ નરેશભાઈની અંદર આગળ વહી ગયા છે હાથનું ધોવા, હું વાંહે રહી ગયો. તો હવે આ બપોર પછી આપણે કામ ચાલુ કરશું ખાઈ બહીને 1-2 વાગે. એક તો આપણે વાગી ગયો એટલે આપણે 3 વાગે કામ ચાલુ કરવાનું થાય છે. હજી તો આપણે વાર છે. હાથ બાથો ધોઈને આપણે ચાલુ કરશું નિરાંતે. હજી તો ગાઈસ આપણે બગીચામાં જવાનું બેવા. તો ખાઈ લઈ પહેલાં. ગાઈસ આપણે હવે ખાઈ લીધું હોય ને આપણે જો અમે આ બગીચા જેવું હોય ને એમાં ગાઈસ આપણે વહેમાં ખાવા જવાનું હોય. તો જો ગાઈસ રામભાઈ આગળ જાય છે અને નરેશભાઈજી ખાય છે. આપણે જવાનું છે આ બગીચામાં. અને ગાઈસ થોડુંક તીખું એટલું બહુ લાગી ગયું ને, મરચું હતું ને બહુ તીખું લાગી ગયું ગાઈસ. તો જો ગાઈસ આપણે હાલા જઈએ સકીત. તો ગાઈસ આપણે દરવાજો આમ આગળથી ને અહીં કોઈ પાછળ નહીં, આટલું આપણે આમ હાલીને જવું જોઈએ છીએ. અને જો ગાઈસ આપણે અહીંયા નાલું બનાવવાનું કામ હાલે ને એટલે ગાડીઓનું ટ્રાફિક કેટલું થાય એને ગાઈસ. આપણા દરવાજો આપણે ધાચો સેટો નહીં, આપણે દરવાજો આવી ગયો. તો ગાઈસ આપણે દરવાજો ખોલી નાખ્યો હોય અને વહી ગયા આપણા અંદર. તો જો ગાઈસ આપણે આવી રીતના ખૂંચ્યું છે બેવા માટે, અડધી આ બાજુ છે અડધી ઓલી બાજુ. આવી રીતના ગાઈસ આપણે હાથી ખૂંચી મૂકી છે અને આપણે આ થોડુંક આરામ કરશું અને બેસી. અને જો ગાઈસ આપણે સામે કામ હાલે ને આપણે નાળું બનાવે ને એટલે જો ઈટાજી હાલે છે, રોડ ખોદે એક રોડ ખોદે. અને જો ગાઈસ મસ્ત મજાનો આપણે બગીચો છે અમરાપુરમાં. આંકોર આપણે રોડ આમ ઉતરે ને રોડ હેઠા ઉતરે ને ગાઈસ ત્યારે આપણે આ બગીચો આવે, મસ્ત મજાનો બગીચો છે. અને અહીંયા આપણે પાણીનું પરબ છે. અને આપણે આ બસ સ્ટેશન અમે રહ્યું ગાઈસ, આપણે બસ સ્ટેશન છે, પછી પાણીનું પરબ છે એવું ગાઈસ મસ્ત મજાનું છે. ઠંડુ પવન આવે. તો ગાઈસ હવે આપણે આજનો બ્લોગ આપણે પૂરો કરીએ
અને ગાઈસ મળશું આપણે એક નવા એક બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. બાય બાય. ચલો.